એ ગાંડીના ગણ છે ગામના તમને ગાંડીના ગણ એટલે છે તમારા ઘરે મેં હું આંખું ઉઘાડવા આવી છે એલા આચું ઉઘાડવા નથી આવતા ડોહા એ બધું સંભળાતું હોય ઘડી કાંઈથી ઓલા પંખો એલી તારો અવાજ સંભળાતો હોય એલા આવો તો પંખો ઉતારો તો તા ડોહો ભાગો ખડ 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 પંખો લાવો તમારા ઘરે તમારા પંખા પાંચ મૂકીને ઉઈ જાવ ને આયા હું કરવા આવો હવે બધાય શીખડાઈ વેડાઈ સા કરવાઈ હોય ન્યા કરાય આયા નો કરાય પકલા હવે આ તારો બાપ તો નહીં સમજે તમને એટલું બધું દાદર પંખો લઈ દ્યો ને પકલા હા, લઈ સમજો ચોટીલા જઈને ઓલા મુનાભાઈ દુકાને મારું નામ દીજે કઈ મયા કાકાએ કીધું હે પંખો આપો ગાયકીમાં બરોબર હે? મારું નામ દીજે તને પંખો એક દીશે આજે જ લઈ આવજો બહુ દયા આવે છે અત્યારે મોકલ પંખો હાંજે આવી જાય અત્યારે દુકાને જાય એટલે તરત આપી દીશે મારું નામ દીજે મારા પંખાને હટતા નહીં અરે હમણે જણ લઈ આવું છું એટલે એ ક્યાં આવું છે? હું શેરી નો દીકરો થાય હવા કરે કોણ અને હું કહું આજે લો, જી કાંઈ અમે ક્યાં પંખો હવે લાવ્યા? ઘડીક નો જાતો નાટક લાઈન મળી ગયો હોય તો. હા ઘડીક નો જાતો આ ખરા કાંઈ. હવે વાંધો નહીં કલાક પછી નીકળજે મુનાભાઈ કીજે કઈ મયા કાકાએ કીધું એક પંખો આપો મહિના પછી પૈસા આપી દે હાય, તું તૈયાર. લઈ દે હલાય જ દે આ લઈ દે હાલો તૈયાર થઈ જાઓ આપણે પંખો આજ તો લઈને જાવ હાય.